આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી હતી। ત્યારે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલનો સ્ટાફ અને નર્સિંગના વિદ્યાર્થીઓ ખાસ જોડાયા હતા। આજે સમગ્ર રાજ્યમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે પોરબંદર જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના પટાંગણમાં પણ વિશ્વ યોગ દિવસનો ઉજવણીના ભાગરૂપે યોગ યોજવામાં આવ્યો હતો, જેમાં હોસ્પિટલનો સ્ટાફ અને નર્સિંગના વિદ્યાર્થીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ 10મા વિશ્વ યોગ દિવસે GMERS જનરલ હોસ્પિટલ ભાવસીજી હોસ્પિટલ ખાતે યોગ દિવસને દિવસે યોગા સેશનનું સવારે 8 થી 9માં આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં ડૉક્ટર્સ ને પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટુડન્ટ બધાએ લાભ લીધો અને જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે કે આપણે બધા યોગ સાથે જોડાય અને નિરોગી રહે, એ જ આજે અમારો મુખ્ય સંદેશ છે પ્રજાને અને દર્દીઓને અને અમારા સ્ટાફને કે આપણે બધા નિરંતર યોગ કરતા રહીએ અને આપણે પોતે હેલ્થ વર્કરો જો નિરોગી રહેશું તો આપણે દર્દીઓને પણ સાજા કરી શકશું અને દર્દીઓને દવા ઉપરાંત યોગની શક્તિથી પણ આપણે હિલિંગ આપીએ એવી આજે શુભેચ્છા છે। જય હિન્દ। પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પણ વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટરો તૈયાર કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। ગુડ મોર્નિંગ। આજે તારીખ 21/6/2024ને ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે અમે જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદર તરફથી નર્સિંગ સ્ટુડન્ટે પોસ્ટર પ્રેઝન્ટેશન દ્વારા યોગા ડે વિશે અવેરનેસ ફેલાવી છે અને ભાવસીજી જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં મળીને યોગા ટીચર દ્વારા યોગા કરવામાં આવે છે, જેનાથી ક્રિએટિવિટી અને માઇન્ડ ડેવલપમેન્ટ થાય છે અને દિવસની શરૂઆત સારી થાય છે। થેન્ક યુ। વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં RMO, મેડિકલ કોલેજના ડોક્ટરો, હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।